સુરતમાં 19 વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। યુવતી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા માટે જતી હતી। દીકરીના અચાનક ભરી લીધેલા અંતિમ પગલાંને લઈ પરિવાર શોકમાં ગરકાવ થયો છે। આ મામલે સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ। સિંગણપોર પોલીસ અને પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં આવેલ વિધિ પેલેસમાં 19 વર્ષીય નેના રણજીતભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી। પરિવારમાં પિતા માતા ભાઈ છે। પિતા રણજીતભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય પુત્રી નેના સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે। નેના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી। નેનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્તબ્ધ થયા। પરિવારની એકને એક દીકરી આકરું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાયો છે। નેનાના મૃતદેહનું સ્મીમેર હોસ્પિટલમાં પીએમ હાથ ધરાયું છે। આ સાથે અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે। રમેશભાઈ વાવડિયા ઘટના એવી બની છે કે અમારી આ બેબી નેના છે ને એ તાના ટ્યુશનમાં ભણાવવા જાય છે અને એક નામ નીલ નામનો છોકરો છે, નીલ દેસાઈ। એ સિવાયના બીજા 2-3 છોકરા છે, એના નામ તો એમના પપ્પાને ખ્યાલ હોય તો મને પૂછી લઈએ, પણ એને જાણ થઈ 5-6 મહિનાથી આ લોકો પાછળ પડેલા। અવારનવાર આ ફ્લેટ સુધી આવતા હતા પાછળ, બરાબર। એટલે એમને એના આ જે નીલના પપ્પા છે એમનો કોન્ટેક્ટ કરીને કીધેલું કે ભાઈ તું તારા છોકરાને સમજાવી દે, આ બધું સારું ન કહેવાય। અને બેબીને પૂછવામાં આવેલું, બેબી એવું કીધેલું કે મને બ્લેકમેલ કરે છે, એને ફોટા છે એની પાસે। એટલે આને એવું ત્યાર પછી અવારનવાર હેરાન કરતો હોય છે, પણ હવે ઘરે કોઈને આ વાત જ ન કરી। છેલ્લા 2 દિવસથી આ બેબી કાંઈ મૂડમાં જ નહોતી। પછી આ ઘટના બની પછીથી કાલની તારીખમાં તમે શમશાન યાત્રામાં બધી કામમાં હોય, પણ અમારા મિત્ર સર્કલે તપાસ કરીને તો તાનામાં જે બીજા હારે ભણતા હોય ને એમાંથી જે કોન્ટેક્ટમાં હોય એ છોકરાનો ફોન બંધ છે અને પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ સ્ટેશને એમને બોલાવ્યા છે। અમે આવી છીએ હમણાં। કારણ તો બેબીને જ ખબર હોય સાચી કયા કારણ હોય, બરાબર છે। અને પહેલાં શરૂઆતમાં જે મને વાત કરી છે ને એ આ ફોનમાં બોલી શકાય નથી એવી માંગણી કરેલી છે। એટલે હું તમને એ કાંઈ મારી પાસે એના શબ્દ નથી કહેવા લાગ્યો, બરાબર। રજનીભાઈ ગંગેશભાઈ વાવડિયા। ઘટના તો હવે અહીંયા તાના ક્લાસીસમાં ભણાવવા જતી મારી બેબી, અને રવિવારે સોસાયટી અહીંયા કરી લીધી, પણ એ પહેલાં 6 મહિનાથી એક છોકરો છે એની પાછળ પડેલો। મને કીધેલું પપ્પા કે આપણે આ છોકરો વાંહે પડેલો છે તો ઘર સુધી ના અહીંયા પાછળ આવે છે, એટલે આપણે કીધું કે આપણે ભણવા મોકલવી જ નથી। એટલે આપણે એવું નક્કી કીધું। પછી હું પૂછું કેમ થયું, પછી મેં એના પપ્પાને ફોન કરેલો કે તમારો છોકરો રોજ આવે છે પાછળ। એટલે મેં એ બધી તમે અહીંયા સમજાવી દો, બંધ કરી દો। પછી આપણે કંઈ બોલે પોલીસ સ્ટેશને ગયા નહીં, એનું કારણ આ મેં કીધું છોકરી બદનામ થાય આપણી, એટલે કંઈ કંઈ કામ નહીં કીધું। પછી મેં કીધું એવો વિચાર આવ્યો, મેં તો આપણે એના ઘેર જ રાખ્યું, એટલે હવે પાછળ આવતા આપણે ઘેરે રહેવાનું। એટલે પછી છોકરી મને કંઈ ન હોય કે કામ છે તેમ છે, પણ ફોન આપ્યો છે પોલીસ સ્ટેશને, જે કંઈ ખુલાસો આવશે એમાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।